સ્વાધ્યાય 2.5 પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પિકોફેરાડ 1 પિકોફેરાડ બરાબર 10⁻12 ફેરાડ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાયઇલેક્ટ્રિક અચળાંક બરાબર 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થશે? તો હવે જુઓ, અહીંયા હવા ધરાવતું જે કેપેસિટર હોય એનું કેપેસિટન્સ આપણે C0 બરાબર ε0A/d લેતા હોઈએ છીએ. તો ε0A/d આપણને 8 પિકોફેરાડ આપેલું છે. હવે આપણે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરી નાખીએ અને અવકાશને ડાયઇલેક્ટ્રિક અચળાંક k વાળા માધ્યમથી ભરી દઈએ તો હવે નવું કેપેસિટન્સ આપણને k ગણું ε0A/d. હવે d ની જગ્યાએ આપણે અંતર અડધું કર્યું એટલે લીધું d/2. તો આપણને નવું કેપેસિટન્સ મળશે 2k ε0A/d. હવે અહીંયા આ ε0A/d જે છે એનું મૂલ્ય સીધું જ આપણે 8 પિકોફેરાડ મૂકી શકીએ. તો 2k C0 આપણી પાસે 8 છે, તો 2 ગુણ્યા k નું મૂલ્ય 6 છે ગુણ્યા 8 બરાબર 96 પિકોફેરાડ. તો આ થયો આપણો જવાબ. ક્લિયર મિત્રો?